આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણની ઋષિ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની ઘટનાને પગલે દમણ ફાયર વિભાગ સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. સંઘ પ્રદેશ દમણમાં આવેલ ઋષિ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. આગ લાગતા જ કંપનીમાં રાખેલ પ્લાસ્ટિકમાં આગ પ્રસરતા આગ વધુ વિકરાળ બની હતી. દમણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પારડી હાઈવે વિશ્રામ હોટલ સામે સ્વિફ્ટ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે અલ્ટો કાર 3 થી 4 વખત પલટી મારી. પારડી નેશનલ હાઈવે નંબર 48 વલસાડથી વાપી તરફ જતા ટ્રેક પર પારડી વિશ્રામ હોટલ સામે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્વિફ્ટ અને ઓલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે ઓલ્ટો કાર રસ્તા પર 3 થી 4 વખત પલટી મારી ગઈ હતી. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વિફ્ટ કાર નંબર GJ15CM4715 અને ઓલ્ટો કાર નંબર GJ15AD6900 વલસાડથી પારડી તરફ આવી રહી હતી. તે સમયે સ્વિફ્ટ કાર ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર આવતા ત્યાં દોડતા અન્ય એક વાહન સાથે અથડાઈ હતી. ટક્કરને કારણે સ્વિફ્ટ કાર ગોળ ફરી ગઈ હતી અને પ્રથમ ટ્રેક પર ચાલતી ઓલ્ટો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્વિફ્ટની ટક્કર વાગતા જ ઓલ્ટો કાર બેકાબૂ બની હતી અને હાઈવે પર 3 થી 4 પટ્ટીઓ મારી ગઈ હતી. કારની હાલત જોતા અકસ્માત ઘણો ગંભીર જણાતો હતો, પરંતુ ઓલ્ટો ચાલકને માત્ર નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉમરગામના મામલતદારના અપઘાતથી ચર્ચામાં આવેલ સરીગામની બેઠક પર અપક્ષ ઉમેદવાર રાકેશ રાય વિજેતા. ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં ભાજપે 25 બેઠકો કબજે કરી, પરંતુ સરીગામની બેઠક ગુમાવી. ઉમરગામ તાલુકાના બહુચર્ચિત મામલતદાર આત્મહત્યા કેસમાં જે અપક્ષ નેતાનું ફોર્મ રદ કરવા થયેલા રાજકીય દબાણ મામલે આજે આવેલા પરિણામોમાં અપક્ષ નેતાએ જિલ્લા પંચાયતની 1 બેઠક અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર જીત મેળવી છે. જીત મેળવ્યા બાદ ઉમરગામ મામલતદાર આત્મહત્યા કેસમાં તમામ સમર્થકોએ મૌન પાડી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં ભાજપની બહુમતી નિશ્ચિત છે, પરંતુ હાલ અપક્ષ નેતા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે એમની વિરોધ પક્ષની કામગીરી તાલુકામાં મોખરે રહી હતી. હવે ફરી તેમની તાલુકામાં અપક્ષ તરીકે 3 ઉમેદવારો સાથે રીએન્ટ્રી થઈ છે. ત્યારે તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપ માટે સત્તા ચલાવવી ખૂબ પ્રશ્નોત્તરી વાળી રહેશે. ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં ભાજપે 25 બેઠક કબજે કરી, પરંતુ સરીગામની બેઠક ગુમાવી. કર્યો છે તો ત્યારે એક ધારાસભ્યશ્રીની સરકાર પણ છે ગુજરાતની અંદર, તો ધારાસભ્યશ્રી પહેલ કરે અને એસઆઈટીની રચના કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ જાય અને એસઆઈટીના માધ્યમથી સમગ્ર આપઘાત પ્રકરણની તપાસ કરાવે એવી અમે આજે એમની પાસે રજૂઆત કરીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ. અને જ્યાં સુધી આની નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી આ મુદ્દાને અમે છોડવાના નથી. અને આ જીતમાં ક્યાંક મામલતદાર સાહેબ જે બ્રાહ્મણકત સાહેબ હતા એમને પણ કોઈક ને કોઈક જગ્યાએ એમનો રોલ છે. એમને આ જીત એમને સાચી શ્રદ્ધાંજલિ છે અને અમે મામલતદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ. હું અહીંયા બધા જ ઉભેલા છે તો ત્યારે બધાને કહીશ કે આપણા મામલતદાર સાહેબ જે આપઘાત કરીને ગુજરી ગયા, એક સજ્જન અને શિક્ષિત અને પ્રામાણિક વ્યક્તિ હતા, તો એમના માનમાં 2 મિનિટનું મૌન પાડીએ. તાલુકા પંચાયતની અંદર અમારી સકારાત્મક ભૂમિકા રહેશે અને અમારો હકારાત્મક અભિગમ રહેશે. જ્યાં તાલુકાના વિકાસની વાત આવશે, છેવાડાના માનવી ગરીબ આદિવાસી સુધી વિકાસનો લાભ પહોંચવાની વાત આવશે અને યોગ્ય રીતે
પારદર્શક રીતે જો વિકાસ પહોંચશે તો અમે એમને જરૂર સપોર્ટ કરશું, પણ ભ્રષ્ટાચારની વાત આવશે તો ચોક્કસ ઊભા થઈને તાલુકાની પ્રજાનો, ઉમરગામ તાલુકાના ગરીબોનો, ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજનો લોકોનો અવાજ બનીને તાલુકા પંચાયતમાં અમે ચોક્કસ અવાજ કરીશું અને જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોઈ પણ ક્ષેત્રની અંદર અન્યાય થશે તો ત્યાં ચોક્કસ અમે અવાજ કરીશું અને બીજું વિકાસના કામો કરવા માટે એમને મજબૂર કરીશું. સેલવાસા જામા મસ્જિદમાં હજ યાત્રીઓનું ભવ્ય સ્વાગત. વહીવટી તંત્રના સહયોગ અને ભાઈચારાનો એક ઉદાહરણ. હાજી ભાઈઓ 12 મેના રોજ સાઉદી અરેબિયાના મક્કા અને મદીના જવા ફ્લાઇટમાં રવાના થશે. સેલવાસ જામા મસ્જિદમાં હજ યાત્રીઓનું ભવ્ય સ્વાગત. વહીવટી તંત્રના સહયોગ અને ભાઈચારાનું એક ઉદાહરણ. સેલવાસમાં જામા મસ્જિદ ખાતે એક ભવ્ય વિદાય અને સ્વાગત સમારોહ યોજાયો હતો. જામા મસ્જિદની જૂની સમિતિએ હજ યાત્રા પર જતા મુસ્લિમ ભાઈઓનું સન્માન કરવા યાત્રાળુઓને ફૂલો અને શાલ પહેરાવીને તેમની સલામત અને સફળ યાત્રા માટે પ્રાર્થના કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંપરા અને સેવાઓ સંગમ કમિટીના સક્રિય સભ્ય શેર અલીભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જામા મસ્જિદની જૂની સમિતિ દર વર્ષે હજ યાત્રાળુઓ માટે આવા સન્માન સમારોહનું આયોજન કરે છે. આ અમારી લાંબા સમયથી ચાલતી પરંપરા છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા ભાઈઓ અહીં ખુશી અને આશીર્વાદ સાથે તેમની પવિત્ર યાત્રા શરૂ કરે. અમારા હાજી ભાઈઓ 12મી મેના રોજ સાઉદી અરેબિયાના મક્કા અને મદીના માટે તેમની ફ્લાઇટમાં જવા રવાના થશે, જ્યાં તેઓ દેશ અને સેલવાસમાં શાંતિ અને સમૃદ્ધિ માટે प्रार्थना करशे. सबसे पहले तो मैं सुन्नी जामा मस्जिद की कमेटी का शुक्रिया अदा करता हूँ कि उन्होंने जितने भी 2026 के जाने वाले हाजियों का बहुत ही अच्छा सम्मान किया है और कुलपोशी की है. और जितने भी हाजी हम जा रहे हैं 60 से 62 हाजी, हम सभी यही दुआ करते हैं कि सेलवास के लिए और हिंदुस्तान के लिए और पूरी दुनिया के लिए अमन और शांति के लिए हम दुआ करेंगे वहाँ पे. और जितने भी हाजी यहाँ से सुकून से जाए और वापस हज करके और अच्छी तरह से सुकून से वापस आए, वही हम दुआ करते हैं. और वापस हम सिलवासा जामा मस्जिद की कमेटी का शुक्रिया अदा कर रहे हैं और तहे दिल से भारत एक हमारी फ़्लाइट 4 तारीख की है कुछ हाजियों की 12 तारीख की है, कुछ हाजियों की 17 तारीख को है. ऐसा करके करीबन 62 हाजी 60 से 62 हाजी हम जा रहे हैं. जो हमारे सिलवासा से जितने भी हाजी जा रहे हैं हज के लिए, तो उनकी फुलपोशी का प्रोग्राम हमारी जामा मस्जिद कमेटी, जो पुरानी कमेटी हमारे अब्बास भाई की आज कमी महसूस हो रही है. हर साल हम लोग मिलकर उनके साथ हज का ये प्रोग्राम करते थे. तो आज हमारे ये नए प्रेसिडेंट हमारे उनकी जगह पे हनीफ भाई कुरैशी और हमारे इलियास भाई और सब हम मिलकर आज ये फुलपोशी का प्रोग्राम रखे हैं. इलियास भाई सैयद और सब हमारे सब पुराने जो कमेटी वाले हैं उन सब के साथ में मिलकर आज हाजिरों का फुलपोशी का प्रोग्राम रखा है. और ये हज पे जाने वाले इनसे हम लोगों ने एक समझ लीजिए अर्ज़ किया कि हमारे सिलवास के लिए अमन शांति के लिए दुआ करें. वहाँ पर जाकर बहुत बड़े मकाम बहुत बड़ी जगह पर जा रहे हैं, तो उनको हमारी ये तरफ से तहे दिल से दुआ है कि अल्लाह ताला उनके हज को कबूल करे और हमारे सिलवास में भी अमन शांति और एक भाईचारा बना रहे. ये सबसे बड़ी एक हमारे उनके लिए दुआ के लिए हम लोगों ने दरख्वास्त की है और सारे हाजियों का हज कबूल किया. हमारे यहाँ से करीब 62-65 आदमी के करीब जा रहे हैं, लेडीज़ जेंट्स मिला के. कितने तारीख को? 12 तारीख के आसपास जाएंगे. 12 तारीख को 12 तारीख को यहाँ से 65 लोग सिलवासा से आज તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.